ગાંધીનગરની અંદર આજે આપણે જોયું કે ટેટ પાસ ઉમેદવાર છે એ અત્યારે વિરોધ કરી રહ્યા હતા અને એ જ સમય દરમિયાન તેમની અટકાયત પણ કરવામાં આવી। ઘણી બધી મહિલા ઉમેદવાર એવી હતી કે જે રડી પડી હતી, એમની સાથે પોલીસે શું કર્યું એ પણ આપણે જોયું। પણ હવે સવાલ એ હતો કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તો કયા એવા નેતા છે કે જે આ તમામ લોકોની વહારે આવ્યા છે? તો આ તમામ લોકોની વહારે આવ્યા છે ચૈતર વસાવા અને તેમણે રજૂઆત કરી છે તમામ જે ભરતી થવાની છે તેમને લઈને। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સવાલ થઈ રહ્યા હતા કે કુબેરભાઈ ડિંડોર કરે છે શું? કેટલી વખત રજૂઆત કરવામાં આવી, માંગણી કરવામાં આવી, આંદોલન કરવામાં આવ્યા, તેમ છતાં જેવું છે તેવું જ રહ્યું છે, કઈ જેમાં ફેરફાર નથી થયો। માંગ એમને એમ છે, ઉમેદવારો એ જ રીતે સંઘર્ષ કરતા આવ્યા છે અને એ જ સંઘર્ષમાં પહેલેથી જોડાયા છે ચૈતર વસાવા। જ્યારે વિરોધ પ્રદર્શન થતું હતું ત્યારે ચૈતર વસાવાએ ટેકો આપ્યો છે અને આજે પણ બન્યું એવું। અને આજે જ્યારે ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું તે જ દરમિયાન અને વિધાનસભાનું સત્ર ચાલે છે તો ચૈતર વસાવાએ પણ આ માંગ કરી છે। ચૈતર વસાવાને સાંભળીએ તેમણે શું રજૂઆત કરી છે। આજે ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને એમને ત્યાંથી બળજબરીપૂર્વક જે વર્તન વ્યવહાર એમની સાથે થયું છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટેટ અને ટાટની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24,700 શિક્ષકોની ભરતીની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ, જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદાઓમાંથી બહાર નીકળી જાય છે। ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે। ઘણા ઉમેદવારોને પારિવારિક, સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। છેલ્લા 2 વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું। ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું। આ વખતના બજેટમાં પણ કીધું છે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, પણ કોઈ પણ જાતની પ્રક્રિયા આજ દિન સુધી કરવામાં નથી આવી। મને યાદ છે ત્યાં સુધી 16/1/2025 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે 1 મહિનાની અંદર જ અમે 24,700 શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છીએ, જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નથી થઈ, જેના લીધે આજે ટેટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ। જે પ્રકારે આપણે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ, વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે। આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાના જિલ્લો, મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, છોટાઉદેપુરમાં 100 થી વધારે શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। અનેક વખત અમે શિક્ષકોની માંગણી કરતા હોય અને શિક્ષણ જેવી ગંભીર બાબતમાં સરકાર ગંભીર ના હોય એટલા માટે અમારે અવારનવાર રજૂઆત કરવી પડે છે। અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે, સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે, એ જ અમારી માંગ છે। ચૈતર વસાવાના નિવેદનને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।